અમદાવાદમાં સાબરમતી પર રિવરફ્રન્ટ બનતા પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે। શહેરની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે। આવી જ રીતે રાજકોટવાસીઓને છેલ્લા 10 વર્ષથી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવામાં આવશે તેવા સપના બતાવવામાં આવી રહ્યા છે, પરંતુ સાચી હકીકત તો એ છે કે રાજકોટ મહાનગરપાલિકા હજુ સુધી રિવરફ્રન્ટનો પાયો પણ નથી નાખી શકી। બસ ખોખલી અને સપના બતાવવા પૂરતી વાતો કરે છે। જો કે વીટીવીની ટીમે સત્તાધીશો સાથે વાત કરી તો તેઓ પાસે પણ હજુ ક્યારે પાયો નંખાશે તેની પૂરતી માહિતી નહોતી। બસ એવી વાતો થાય છે કે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ ધીમો ચાલી રહ્યો છે, તેમજ સરકારમાં ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે। નવાઈની વાત તો એ સામે આવી કે રાજકોટમાંથી ગટરોના પાણી આજી નદીમાં ઠલવાઈ રહ્યા છે, તે મહાનગરપાલિકાના સત્તાધીશો હજી સુધી બંધ કરાવી શક્યા નથી। તો આજી નદીના કિનારે આવેલા દબાણોનું ડિમોલિશન કરાવી શકશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે। અંદાજિત રિવરફ્રન્ટ છે એ આજી નદીથી ચાલુ થશે અને જેમ સાબરમતી રિવર છે એ જ ટાઈપનો રિવર આપણને મળશે। અંદાજિત કિલોમીટર આપણે સરકારમાં મૂકેલા છે, એ કિલોમીટરને ધ્યાનમાં રાખી અને પહેલાં ડ્રેનેજનું કામ ચાલુ કરવામાં આવશે, પછી દબાણ દૂર કરવામાં આવશે। અત્યારે જે આ પ્રોજેક્ટ છે એ તબક્કાવાર ધીમે ધીમે ચાલુ થવા જઈ રહ્યો છે। આનો અંદાજિત ખર્ચ 8.18 કરોડ અને 8.86 કરોડ અને ધીમે ધીમે તબક્કાવાર જેમ જરૂર પડશે તેમ આ ખર્ચ આપણે સરકારમાં મંજૂર કરાવી અને પ્રોજેક્ટને આગળ ચલાવીશું। મહત્વનું છે કે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં રાજકોટમાં રિવરફ્રન્ટ માટે 180 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી હતી, પરંતુ તે ગ્રાન્ટનું શું થયું તે પણ આજે સૌથી મોટો સવાલ છે। વિપક્ષ તો એવા પણ આક્ષેપ લગાવી રહ્યું છે કે ગ્રાન્ટો મંજૂર થાય છે અને ગાયબ થઈ જાય છે। આજી પર રિવરફ્રન્ટની વાતો કરી માત્ર લોકોને લોભાવી મતોની ખેતી થાય છે। વિજયભાઈએ એવું સપનું દેખાડ્યું કે આને રિવરફ્રન્ટ આપણે બનાવીએ। આજી રિવરફ્રન્ટ લોકોએ એને ધ્યાનમાં રાખીને, રામનાથ મહાદેવને ધ્યાનમાં રાખીને મતો કોર્પોરેશનમાં પણ આપ્યા કે જે માત્ર કોંગ્રેસની અમારી 4 સીટ આવી ત્યાં સુધીના મતો આપ્યા, વિધાનસભામાં મતો આપ્યા, પણ ક્યાંક ને ક્યાંક આની અંદર બ્રેક મારી દેવામાં આવી, કોક ને કોક બાનાઓ દેવામાં આવ્યા। પેલા યાત્રાધામ બોર્ડ પાસે આખી હતી પ્રક્રિયા, ત્યારે ચાલુ થઈ ગઈ હતી રિવરફ્રન્ટને, એની કામગીરી ચાલુ હતી, ત્યારે માનનીય સીએમ સાહેબે ત્યારના વિજયભાઈએ એને 187 કરોડ રૂપિયા જાહેર કર્યા સીએમની ગ્રાન્ટમાંથી। એટલે આખો પ્રોજેક્ટ છે એ યાત્રાધામમાંથી રાજકોટ કોર્પોરેશનને સોંપી દેવામાં આવ્યો, પણ રાજકોટ કોર્પોરેશન એની અંદર કશું કરતું હોય એવું ક્યાંય દેખાતું નથી। જો રિવરફ્રન્ટની કામગીરી પ્રવાસન બોર્ડ પાસે રહી હોત તો આજે પૂર્ણ પણ થઈ ગઈ હોત, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના હાથમાં જ્યારથી કામગીરી સોંપાઈ છે ત્યારથી કામગીરી આગળ વધવાની જગ્યાએ આજે સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે અને રાજકોટના લોકોને બતાવવામાં આવેલું રિવરફ્રન્ટનું સપનું આવનાર સમયમાં પૂર્ણ થશે કે નહીં તે પણ આજે મોટો સવાલ બની ગયો છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે શનિ મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।